નમસ્કાર દર્શક મિત્રો, હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દામાવાવથી રીછવાણી જતા રોડ પર દર વર્ષની જેમ આજરોજ હર્ષોલ્લાસ સાથે મેળો ભરાયો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોનું ઘોડાપુર જોવા મળ્યું। રિપોર્ટર ધરમસિંહ વણઝાર। દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દામાવા અને રીછવાની વચ્ચે જે મેળો ભરાય છે, એ મેળામાં ઘણા નાના મોટા સ્ટોલ હોય છે। નાનાથી લઈને મોટા ઉંમરલાયક વડીલો માણસો એવા બધા મેળો જોવા આવતા હોય છે। અને આજ રોજ જે મેળો જોવા આવ્યા છે અને જે દુકાન ને સ્ટોલ લગાવે છે, તો આપણે ભાઈ સાથે વાત કરીશું। આપનું નામ? દેવડા હિતેશ કુમાર, ગોધરાથી આવું છું। હું આ ધંધો 15 વર્ષથી કરું છું અને આ ધંધામાં શું છે કે પબ્લિકને વધારે ઉત્સાહ, જેન્ટ્સનો ધંધો છે મારો, અને ચશ્મા પટ્ટા પાકીટમાં લોકો પહેરવાનો ઘણો ઉત્સાહ કરે છે મેળામાં। અચ્છા, આશરે આ મેળામાં કેટલી પબ્લિક આવતી હશે? આ મેળામાં તમે દેખી શકો છો કે આમ ઘોડાપુર જેવું છે, એમ અદ્ભુત છે, એમ કહેવાનો મતલબ ઘણું બધું પબ્લિક છે। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો। ધન્યવાદ।